જો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા જે બોલે છે, એમની જે વાક છટા છે, એ લોકોના દિલમાં એમની વાત વસી જાય છે. અને પેલું એક કહેવત તો છે જ કે ગામ હોય તો ઉકેડ્યો હોય, કેટલાક લોકો નાખુશ પણ હોય, પરંતુ આટલી બધી પાર્ટીઓને પરમિશન મળી અને આમ આદમી પાર્ટીના જે આગેવાનો ઉપર હુમલા શા માટે થાય છે? એનો સીધો સાદો મતલબ એક જ છે કે આ ભારતીય જનતા પાર્ટી વાળા પાસે કોઈ મુદ્દા નથી અને એમને લાગી રહ્યું છે કે આ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પાયે અમને નુકસાન કરવાની છે, જેના કારણે એમના જ લોકો એવા ઉભા રાખે અને આગળ જ પાછા બેસાડે. અને જ્યારે ગોપાલભાઈ ઉભા થાય એટલે પાછું જૂતું ફેંકવાની તૈયારીઓ કરે. પરંતુ જૂતું ફેંકશે એવા કેટલાય ક્રાંતિકારીઓ ઉપર આગામી સમયમાં ગત રોજ એવા હુમલાઓ પણ થયા છે, પણ એવા હુમલાઓથી ડરવાવાળા અમે લોકો છે નહીં. અંદર એક આગ છે, એક જનૂન છે અને લોકો માટેનું જનૂન છે. એ જનૂન આવનારા સમયમાં બતાવીશું મજબૂતાઈથી. આ આણંદ જિલ્લામાં પણ બધાને ખબર પડી જશે શું છે એમ.